ना इसी से ना इसी से ना उसी से ना आपसे, हम ना इसी से ना किसी से ना उसी से ना आपसे। हजी एक बार, हम ना इसी से ना उसी से ना किसी से ना आपसे भी, हम डरते तो किसी के बाप से भी नहीं। मारा માટે નથી કહેતો, સનાતનીય માટે કહું છું। હું અહીંથી જે બોલ્યું હજી સુધી કોઈ દે હું આપણે મને બહુ માતાજીની એવી કૃપા છે, ખબર નહીં એક ચોપડી ભણેલ નથી પણ ક્યાં ટકવું ને ક્યાં અટકવું એ માતાજી મને કહી દે છે પહેલાથી। બોલો હા, બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ। અને આખી બસ હુઈ જાય ને મામા એનો કોઈ વાંધો નહીં, જોલું માર લેવાય, ડ્રાઈવરને ન હુવાય। અટાણે હું અહીંયા ગાડી હાંકતો કહેવાઉં, તમે બધા ડ્રાઈવર છો, અહીંયાથી હું બાફી નાખું અને પછી કહું મારું એકચ્યુઅલી એમ કહેવાનું નહોતું, એમ જ કહેવાનું હતું, હવે ભેળું ન થાય। બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ। હા, કવિ કાયરો ને ધીંગાણે ચડાવે, કવિ ઢીંગલા ચીથરા ના ધૂણાવે, કવિ જૂજતો હોય સમ્રાટ સામે, કવિ જન્મ લેશે નતે મૃત્યુ પામે। રિય નહીં પ્રભુ રામનું જેમ ભલકું ભાથામાં, એમ મારે માથામાં સમય આવે ચારણો। સમય આવે ત્યારે ચારણો બોલે છે કે આ તારે કરાય, આ તારે ન કરાય, તારે આ કેડે જવાય, આ કેડે ન જવાય। માનવ જીવનમાં કેટલી અસર કરે એની એક વાત મેં ઘણા વર્ષ પહેલા વાત કરેલી, ક્યાંથી મેં વડીલો પાસે સત્ય ઘટનાની વાત છે સાંભળેલી, આજ પાછી મને લગભગ 5, 7, 8 વર્ષ કે 10 વર્ષ પહેલા કદાચ કરી હતી આ વાતની શરૂઆતમાં। નાનકડી વાત યાદ આવી ગઈ। આજે અહીંયા 18 વરણ બેઠા છે પણ જામ ખંભાળિયા ને પાસેનું જ કોઈ ગામ, અને આજથી માલદેવમાં 40 વર્ષ પહેલા બનેલી વાત, હાવ સત્ય ઘટનાઓ। રામના જીવનનો રામાયણનો શું પ્રભાવ હોઈ શકે। આજથી 40 વર્ષ પહેલા બનેલી ઘટના, જામ ખંભાળિયા પાસેનું એકાદું ગામ, અને લગભગ ચૂર ન ભૂલતો તો ચૂર ગામ, અને એ વખતે રામાયણનું પાત્ર રામાયણ ભજવાતી હતી। અત્યારે જેમ રામલીલા થાય છે એમ રામાયણ ભજવાતી હતી ગામમાં। એમાં ગામના એક બાપા આયરના આ બનેલી વાત છે। 40 વર્ષ લગભગ આ વાતને થઈ ગયા, 40 વર્ષથી વધારે વાત થઈ ગયા, વર્ષો થઈ ગયા છે। અને એ રામાયણનું પાત્ર ભજવે, અને એમાં ગામના બાપા બહુ રામલીલા અને ગમે, રામાયણનું પાત્ર આખું બહુ જોવે, રોતા હોય આખું જોતા જોતા। એમાં એને કીધું કે બહુ બાપા રાજી થાય છે તો આપણે બાપાને એકાદા પાત્રમાં લઈએ એમ, આ કેવી અસર થાય, બનેલી વાત છે। અને એ આયરના બાપાને કીધું કે તમારે દશરથ રાજા બનવાનું છે, અને બાપા રાજી થઈ ગયા, અરે તો હું બનીશ, મને આવડશે તો કે હા બસ, તમારે બીજું કાંઈ નહીં, તમારે પાત્ર એવું ભજવવાનું કે જ્યારે રામ લક્ષ્મણ ને જાનકી કઈ કઈ વનવાસ આપે, અને જ્યારે વનવાસે એ ભગવા પહેરી વલકલ ધારણ કરી અને વનમાં જાય ત્યારે હે રામ હે રામ હે રામ કરતા તમારે પડી જવાનું, અને તમે દશરથ રાજા ગુજરી ગયા છે એવું તમારે પાત્ર ભજવવાનું છે કે તમે ગુજરી ગયા છો એમ। આ બનેલી વાત છે, રામાયણ શું છે જોજો મિત્રો। અને 40 વર્ષ પહેલા એ આયરના બાપા ચૂર ગામ ન ભૂલતો હું તો એ આયરના બાપાએ પાત્ર ભજ્યું, અને રામાયણનું આખું ગામ એ વખતે તો એ ઓલી પેટ્રોલેક્સ બત્યું અને એના ઉપર આખું માઇકે એવા ન હોય, અને એ પાત્ર ભજવાતા હતા, પણ એ અંદર જે આપણી ખુમારી હતી ને માટી જે ખેંચતી હતી ને, આમાં એવું તે શું નાખ્યું છે કોઈ આમાં વાટી વાટીને, અહીંયા માટી જ ખેંચે છે માટીને, ભલા માણસ અહીંયા માટી જ ખેંચે છે માટીને। એ જે માટીની વાત છે એ માટી ખેંચતી હોય અને ચિત્ર ખડું થઈ ગયું એવું પાત્ર ભજવું બધાએ। એમાં બાપા એ આયરના બાપા ને દશરથ રાજા બન્યા। આ દાઢી ડુપ્લિકેટ નહીં, દાઢી રાખતા હતા, એ ધોળી દાઢી, 75 વર્ષનો એ ભાભો, પણ નરવો ધૂપ જેવો 100 વર્ષ જીવે એવો, કોઈ રોગ નહીં, રૂવાડે। અને કહેવાય છે બનેલી વાત છે। અને દશરથ રાજા બન્યો અને કઈ કઈ વનવાસ આપે છે, કઈ કઈનું જે પાત્ર હતું એ વનવાસ આપે કે રામને વનવાસ ને ભરતને ગાદી, અને ટૂંકમાં એ વાત થતા થતા તારો ભરતજી ભલે ને ગાદી આવે વન નો દે મારા રામને, કે તો તને પાઈ લાગું, કે તો પ્રાણ ત્યાગું, કે તો અયોધ્યા બીજી આભેથી ઉતારું। આખી વાત ટૂંકમાં પૂરી થાય। વલકલ પહેરી અને રામ લક્ષ્મણ ને જાનકી વનમાં જાય, પાત્ર સ્ટેજ ઉપર આવે મિત્રો, બનેલી વાત છે આ। એ બરાબર આમ રામ લક્ષ્મણ જાનકી પડદા આડા ગયા વનવાસમાં, આમ જાય અને પડદા આડા દેખાતા બંધ થયા। અહીંયા આયરના બાપા હે રામ હે રામ હે રામ કરી અને બેસી ગયા, ધરતી પર ઢળી પડ્યા। 40 વર્ષ પહેલાની વાત છે। ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા ભલા માણસ ચૂર ગામમાં એ આયરના બાપાએ। શું રામાયણ શું પાત્રો છે આપણા, હકીકત બનેલી વાત છે।
ખોળિયામાંથી પ્રાણ કોઈ રૂવાડે રોગ નહોતો, પણ એને એવું પાત્ર ભજ્યું કે પ્રાણ છોડવાની વાત આવી. આયરે વિચાર કર્યો કે હું ખાલી નાટક થોડો કરું, આયરનો દીકરો હવે ખોળિયામાંથી પ્રાણ છોડી દે. દ્વારકા વાળો આવી અને મને આ પાત્રમાં મદદ કરે ને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા સાહેબ. આ ભારત વર્ષનું મૂલ્ય છે જેમ, અને એ મૂલ્ય હવે શીખવું પડશે. ભણતર જરૂરી બહુ છે, પણ ખોટા આપણે ઉપર ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી વયા જાય છે ને, ઈ જ નડવાના કામ કરે છે. ને કોક મોટો સાહેબ હમણાં નહોતો બોલ્યો, કોક નાના માણસને શું કીધું, તેરી ઓકાત ક્યાં હે? તે એની ઓકાત બીજાથી દેખાઈ ગઈ, તરત નીકળી ગયો ઓદામાંથી. આપ જાણો છો. હા, એટલે ઓકાત તો જે માણસ બહુ ઓકાતું બતાવવા જાય ને એને એની ઓકાતની ખબર જ ન હોય, નક્કી જ કરી લેવાનું તમારે. હા, બાકી થોડો ડાયો માણસ બોલી ન હગે એવું કઈ જ ન શકે. એટલે ટૂંકમાં મૂલ્યના ઘડતર થાય એટલા માટે આ રામાયણ છે, એટલા માટે રામ મંદિર બની રહ્યું છે, આખા ભારતને જોડવાનું કામ થઈ રહ્યું છે. અને રામ રાજ્ય એટલે કોઈને નડવું નહીં. હિયોન સાંગ લખે છે ભારત વર્ષમાં, મને આપને જિજ્ઞાસા જાણવાની છે એટલે હું આ વાતો લઈ આવીને આપને કરું છું, આપનો અમૂલ્ય સમય આપવા માટે આવ્યો. હિયોન સાંગ ને કોક દીક વાંચો, લખે છે ચાઇના ઇતિહાસકાર હજારો વર્ષ પહેલા, સદીઓ પહેલા અહીંયા આવેલો. એમ લખે છે કે ભારતમાં યુદ્ધો ચાલતા હતા, હામાં દુશ્મનો હોય, સીમાડા હોય, યુદ્ધો ચાલતા હોય. યુદ્ધના મેદાનમાં જાવ તો માથા પડીને ધડ લડતા હોય, લોહીની નદીઓ વહેતી હોય. આપણને એમ થાય કે અહીંયા કોઈ વસ્તુનું બીજું કામ યુદ્ધ સિવાય નહીં થતું હોય. પણ નદીને કિનારે જઈએ ને તો બેનું દીકરીઓ કપડાં ધોતા હોય, પીપળાની પૂજા કરતા હોય, ગાયું ચરતી હોય, ગોવાળો એનું કામ કરે, ખેડૂ એનું કામ કરતા હોય, અને યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં લડતા હોય. આવી યુદ્ધ નીતિ વર્લ્ડમાં બીજે ક્યાંય નથી. હિયોન સાંગ લખે છે, ચાઇનીઝ ઇતિહાસકાર લખે છે. કોકની વાંચો શું સમાજનું ઘડતર હતું, એમને નથી. આના ઉપર ઘણું કહી શકાય. કહેવાનો અર્થ મારો એ છે કે એ મૂલ્યો, નહીતર બરોડામાં જે ઘટના બની 2 દી પહેલા, આપણે દુઃખ શું કરીએ, બીજું દુઃખ વ્યક્ત થાય. અને જ્યારે આવી ઘટના થાય તે આપણે એમ કહીએ કે ઓહો હો બહુ દુઃખદ ઘટના. એથી વધારે શબ્દો તો શું હોય, એ તો જેને વીતી હોય એને ખબર હોય, શિક્ષકો હોય, બાળકો. ભગવાન રામ હિંમત આપે એના પરિવારને, બીજું શું. પણ મારું કહેવાનું એટલું જ છે કે માનવનું ઘડતર તમે આજ પણ હું ખાલી દાખલો, હું ગીરમાંથી આવું એટલે ગીરનો દાખલો આપું, બાકી ગામડા એવા ઘણા છે. ગીરમાં ઘણા નેહડા છે, એ તો મામા એના જાપા ખુલ્લા હોય દિવસ નહીં, ત્યાં જનાવરો બહુ, એટલે જાપા ખુલ્લા હોય. જ્યાં જનાવરના હિમાડા પૂરા થાય છે ત્યાં પછી ડેલી 2 દરવાજા રાખવા પડે. ખબર નથી પડતી જનાવર ક્યાં છે. હા, એટલે મારે વાત કેવી છે એ સાંભળજો. મારે શું કેવું છે કે માનવ જીવનનું સાચું ઘડતર નહીં થાય તો આવી ઘટનાઓ બિના રહે. હું ગમે એ કરું, સામે વાળો ન કરવો જોઈએ. શિખામણ આપી દેવી હાવ હેલી, આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ. અને મૂલ્યો ઘટતા જાય છે. જરાક હાથમાં હોદો આવી જાય તો એના બધી સાયલું એની આયલું ફરી જાય. હું કોણ છું પાછી સિગરેટ હળગતી હોય, પોતે ઓલવાઈ ગયો હોય, વાર એટલી જ લાગે. હા, પણ સાચા મૂલ્યો ક્યારે ઘડાય? મારે આ જ કરાય, મારા થકી કોઈને નુકસાન ન થવું જોઈએ, એવું જ્યારે મૂલ્યનું ઘડતર છે એ રામાયણ કરે છે. એ મહાભારત મૂલ્યનું ઘડતર કરશે. રામાયણમાં એક મૂલ્યો, ભગવાન રામે સત્યને કેડે ડગલા માંડ્યા તો જટાયુ મદદ કરે. તમે વિચાર કરો, ગીધડા મદદ કરે એ તો ખાઈ જાય, રીછને વાંદરા મદદ કરે, પથ્થરાઓ તરવા માંડે મદદ કરે. હા, અને રાવણ છે એને અધર્મને કેડે ડગલા માંડ્યા એટલે પોતાનો ભાઈ વિભીષણે હામો પડ્યો. અધર્મના કેડે ડગલા માંડીને એટલે આપણે હામા પડવા માંડે. એટલે માનું કે હવે પાછું વળી જવું જોઈએ. હા, આપણને બીજા કઈ ન હકતા, પણ જ્યારે આપણા હામા પડવા માંડે એટલે માનું કે હવે કંઈક આડાવળું લાગે છે. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એ મૂલ્યો સમજાય અને આપણે હરખ કાલ સુધી ન રહેવો જોઈએ એ કહી દઉં. એમાં હું આવું, આપણે બધા આપણે ભલે જે વખત આવે ત્યાં રામ મંદિરો શુદ્ધ રાખી, આપણા પૂજારી હોય, ગોરબાપા હોય કે બાપુ સાધુનો દીકરો હોય કે જે પૂજા કરતા હોય એને આપણે કંઈક આટા કરી અને કાયમ આપણા રામ મંદિરો હવે ગામડામાં જાગૃત રહીએ તો જ અયોધ્યાની પ્રતિષ્ઠા હાસી નીવડી કહેવા હે. આપણે 2 દી આનંદ ઉત્સવ કરીને પરમ દિવસે મંદિરમાં રણકારા વાગતા હોય, સાંજે દી આચમાન ટાણે ઝાલર આરતીની વાગત કર, લે આરતી ઝાલર વાગે રણાવાનો તો હું કે ખબર, લે પાણીપુરી મગાવો, લ્યો થોડોક નાસ્તો કરીએ. એટલે આ નાસ્તો કરવાનો અલાર્મ છે, ઈ ન થાય. ઈ પણ આપણી અંદર સમજ ભગવાન રામ છે એ ભરવા જોઈએ.